આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડના સેગવી ગામે ₹2.60 લાખનો દારૂ ભરેલ કાર પલટી મારતા બુટલેગર ફરાર. પૂર ઝડપે હંકારી લાવી કાર રસ્તાની બાજુએ પલટી મારી કુલ ₹4.65 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે લીધો. વલસાડના સેગવી ગામે બુટલેગરે પૂર ઝડપે કાર હંકારી લાવી પલટી મારતા સ્થળ પર કાર મૂકી ફરાર થઈ ગયો હતો. વલસાડના સેગવી લીમડા ચોક પાસે સ્વિફ્ટ કાર નંબર JJ15 CG 2619 નો ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર રસ્તાની બાજુએ પલટી મારી હતી. જેમાં તપાસ કરતા કારમાંથી દારૂની બોટલ નંગ 1280 જેની કિંમત ₹2.60 લાખનો જથ્થો મળી આવ્યો હતો. અકસ્માત બાદ બુટલેગર કાર મૂકી ફરાર થઈ ગયો હતો. સમગ્ર મામલે પોલીસે કુલ ₹4.65 લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સેલવાસની યસ બેંક દ્વારા વેરો ન ભરતા મ્યુનિસિપલ દ્વારા સીલ કરવાની કાર્યવાહી હાથ ધરતા ખળભળાટ. બેંક મેનેજમેન્ટ દ્વારા બાકી વેરો સ્થળ ઉપર ચૂકવતા મામલો થાળે પડ્યો. જો કે બાકી લેણા અંગે કડક કાર્યવાહી શરૂ. દાદરા નગર હવેલી સેલવાસમાં મ્યુનિસિપલ કાઉન્સિલે બાકી મિલકત વેરાના બાકી લેણા અંગે કડક કાર્યવાહી શરૂ કરી છે. અહેવાલો અનુસાર 4 વર્ષ સુધી મિલકત વેરો ચૂકવવામાં નિષ્ફળ રહ્યા બાદ મ્યુનિસિપલ ટીમે યસ બેંકની શાખાને સીલ કરવાની પ્રક્રિયા શરૂ કરી હતી. મ્યુનિસિપલ કાઉન્સિલે અગાઉ બેંકને બાકી રકમ જમા કરાવવાનો નિર્દેશ અને અનેક નોટિસો જારી કરી હતી. જોકે સમયસર ચૂકવણી ન થતા વહીવટીતંત્રે આ પગલું ભર્યું હતું. પોલીસ કર્મચારીઓ સાથે મ્યુનિસિપલ ટીમ બેંક પહોંચી કાયદાકીય પ્રોટોકોલ અનુસાર સીલિંગ કાર્યવાહી શરૂ કરી. પરિસ્થિતિના કારણે બેંકના મેનેજમેન્ટમાં ખળભળાટ મચી ગયો હતો. મ્યુનિસિપલ અધિકારીઓ અને બેંક મેનેજર વચ્ચે સ્થળ ઉપર ચર્ચા થઈ, જેને પગલે બેંકે તાત્કાલિક ₹44,000ની બાકી રકમ ચૂકવી દીધી. ચૂકવણી થતાં સીલિંગ કામગીરી અટકાવી દેવામાં આવી હતી અને બેંક શાખા સીલ થવાથી બચી ગઈ હતી. મ્યુનિસિપલ અધિકારીએ જણાવ્યું હતું કે બાકી રહેલ ઘર અને મિલકત વેરાની વસૂલાત માટે હાલમાં એક ખાસ ઝુંબેશ ચાલી રહી છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે કોઈપણ વ્યક્તિ કે સંસ્થા જે પોતાનો વેરો ચૂકવવામાં નિષ્ફળ જશે તેની સામે આવી જ કડક કાર્યવાહી કરવામાં આવશે. વલસાડના જુજવા ખાતે રસ્તાનો અંદાજે ₹45 લાખના ખર્ચે ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. વલસાડના જુજવા વાળંદ ફળિયાના રસ્તાનો અંદાજે ₹45 લાખના ખર્ચે ધારાસભ્ય ભરતભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગ્રામજનોની વર્ષોથી માંગ હતી કે આ રસ્તો બનાવવામાં આવે. ભરતભાઈ પટેલે જણાવ્યું હતું કે આ રસ્તો ઘણા સમયથી બન્યો ન હતો કારણ કે ટેન્ડર ભરાતું ન હતું, માટે મોડું થયું, પણ સારો રસ્તો બને તે માટે કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવી હતી. જુજવા ગામે વિવિધ વિકાસના કામોને આગામી દિવસોમાં વેગ આપવામાં આવશે હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમમાં ધારાસભ્ય ભરતભાઈ પટેલ, સરપંચ મોહિનીબેન પટેલ, કિશોર પટેલ, નવીન પટેલ, તેજસ પટેલ, દર્શાલી પટેલ, રજનીકાંત પટેલ વગેરે મહાનુભાવો અને લોકો વડીલો ઉપસ્થિત રહ્યા હતા. આજે જુજવા ગામે વાણંદ ફળિયામાં રસ્તાના ખાતમુહૂર્ત પ્રસંગે જિલ્લા સભ્ય તેજલબેન, નવીનભાઈ, કિશોરભાઈ, પાર્ટીના ઉપપ્રમુખશ્રી, દર્શાલી તાલુકા પંચાયત સભ્યશ્રી અને જિલ્લા પંચાયતના સર્વે હોદ્દેદારો, ગામના સરપંચશ્રી, નેહલભાઈ, રસલવીબેન, બધા જ આજે એમની હાજરીમાં આજે રસ્તાનું ખાતમુહૂર્ત 1 કિલોમીટર રસ્તો 2024-25માં મંજૂર થયો હતો, પણ ટેન્ડરિંગ પ્રક્રિયામાં નહીં ભરવાથી લંબાયો જરૂર છે. પણ આજે
જીગર પટેલની એજન્સીએ આ ટેન્ડર ભર્યું છે અને એનું ખાતમુહૂર્ત કર્યું છે. ટૂંક સમયમાં રસ્તાનું કામ શરૂ થઈ જશે અને માન થોડા દિવસમાં રસ્તાનું કામ પૂર્ણ કરે છે. લોકોને સાથ સહકાર અપીલ કરી છે. જુજવા ગામમાં ઘણા વિકાસના કામો કર્યા છે, પણ જે બાકી છે થોડા ઘણા બાકી છે, કિલોમીટર 1.5 કિલોમીટર બાકી હશે, એ આવનારા દિવસોમાં એ કામ પણ આપણે પૂર્ણ કરવાના આપણે પ્રયત્નો કરીશું. આવતીકાલે આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વલસાડ આવી રહ્યા છે. ભાનુશાલી સમાજના હોલનું લોકાર્પણ છે. એ સાર્વજનિક કાર્યક્રમ છે, એમાં દરેકને પધારવા માટે અપીલ કરી છે. અને આજે આવતીકાલે પાછા બીજા એ રસ્તાનું નાળાનું કામ હોય, ચેકડેમનું કામ ને ક્રોસનું કામ કરીને ટોટલ 2,37,00,000ના કામોનું આવતીકાલે હું ખાતમુહૂર્ત કરવાનો છું. એ પણ ટૂંક સમયમાં કામ જિલ્લા પંચાયત સિંચાઈ દ્વારા એજન્સી દ્વારા કામગીરી કરવાને શરૂ થઈ જાય. આવતીકાલે પણ આ 2,37,00,000 ખાતમુહૂર્તથી આપણે કામ રસ્તાના ચાલુ કરીશું. આજે જીજવા ગામના દરેક ભાઈઓ અને બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને આવનારા દિવસોમાં જે કંઈ હશે સંગઠિત રહીને જે કંઈ કામ અને પાર્ટીનું કામ હોય, સરકારનું કામ હોય, એમાં સાથ સહકાર આપશો એવી સર્વેને અપીલ કરું છું. આભાર. ભારત માતા કી જય. ઉમરગામના સોળસુંબા ખાતે શ્રી સ્વામી સમર્થ મંદિરમાં પ્રાગટ્ય દિનની ભક્તિભાવથી ઉજવણી. ઉમરગામ તાલુકાના સોળસુંબા ખાતે આવેલા શ્રી સ્વામી સમર્થ મંદિરમાં આજે સ્વામીના પ્રાગટ્ય દિનની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન ગુરુદેવ દત્તના અવતાર એવા શ્રી સ્વામી સમર્થનો મહિમા અનેરો છે. સોલાપુર ખાતે આવેલા અક્કલકોટના શ્રી સ્વામી સમર્થનો પ્રગટ દિન હોય ભક્તો મોટી સંખ્યામાં દર્શનાર્થે આવ્યા છે. ઉમરગામ ખાતે આવેલ મંદિરમાં શ્રી સ્વામી સમર્થના દર્શન કરવાથી મનની મનોકામના પૂર્ણ થાય છે, જેને કારણે અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડે છે. અહીં વર્ષમાં 2 મોટા ઉત્સવમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે. શ્રી સ્વામી સમર્થના મંદિરમાં આરતી અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. नेरकर बोल रही हूँ। हमारा स्वामी का मठ है, आज स्वामी प्रकट दिन है, उसके उपलक्ष्य में हमको यहाँ पे 10 साल हो गए, हम स्वामी प्रकट दिन मनाते हैं। इसी उपलक्ष्य में आज 12 बजे की महाआरती थी, अभी महाप्रसाद 3 बजे तक चलेगा। आप सभी और भी भक्तजन हो तो आ सकते हो। मेरा नाम मंत्रा है। मैं गुजरात के सोलसुंबा उमरगांव में 12-13 साल से यहाँ पे स्वामी जी का मठ है, जैसे आप पीछे देख सकते हैं। और यहाँ पे हर साल स्वामी प्रकट दिन के दिन बहुत भक्तगण आते हैं। स्कूल के आसपास के स्कूल के विद्यार्थी आते हैं और मुंबई से और काफ़ी दूर दूर से लोग आते हैं अपनी सेवा देने के लिए या अपनी भक्ति जताने के लिए। ये 2 एकड़ के इसमें मठ है, मेडिटेशन रूम है, बहुत ही सुंदर परिसर है आसपास का। मैं खुद भी 12-13 साल से इस स्वामी समर्थ के मठ के इसमें हूँ और आप देख सकते हैं मेरे पीछे बहुत सुंदर से भीड़ काफ़ी है, खाना वगैरह रहता है प्रकट दिन के दिन और सब। श्री स्वामी समर्थ। વલસાડ સેવા મિત્ર મંડળ દ્વારા ચકલીઓ માટે નિઃશુલ્ક માળાઓ, પાણીના કુંડાઓનું વિતરણ કરાશે. વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જીવદયા પ્રેમી વલસાડ સેવા મિત્ર મંડળ દ્વારા આગામી 22 માર્ચના રોજ ચકલીઓ માટે નિઃશુલ્ક માળાઓ તેમજ પાણીના કુંડાઓનું વિતરણ કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તે ઉલ્લેખનીય છે કે આ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 80,000થી વધુ ચકલીઓના માળાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે, જે અંગે સંસ્થાના અક્ષયભાઈએ માહિતી આપી હતી. વલસાડ સેવા મિત્ર મંડળ
માંથી અક્ષયભાઈ વાત કરું છું. છેલ્લા 13 વર્ષથી નિઃશુલ્ક ચકલી ઘર વિતરણ કરીએ છીએ. જે લુપ્ત થતી જે ચકલીઓ છે, ગરમી વધી રહી છે અને જે પહેલાં જે ચકલીઓ દેખાતી હતી આજે ચકલીઓ લુપ્ત થતી જાય છે. એ ધ્યાનમાં રાખીને છેલ્લા 13 વર્ષથી અમે નિઃશુલ્ક ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરીએ છીએ. તો 22 તારીખ ને રવિવારે તિથલ રોડ DDO બંગલાની બાજુમાં વલસાડના જે પણ જીવદયા પ્રેમી વ્યક્તિઓ છે તે પણ અમારા પાસે આવીને આ ચકલીઘર, ચકલીના માળા અને પાણીના માટે એમની વ્યવસ્થા કરવા માટે પાત્ર જરૂરથી લઈ જજો, જેથી અબોલ જીવો જે ગરમીમાં જે તરસ્યા છે તેની આપણે તરસ છીપાવીએ અને આ એક પ્રકૃતિનું કામ છે તો પ્રકૃતિની સેવા કરીએ. તો આ નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.